બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના થરા જલારામ મંદિર ખાતે 13 ઓગસ્ટે યોજાનારી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં દીપ પ્રાગટ્ય કરીને હર ઘર તિરંગા યાત્રા અંતર્ગતનો કાર્યક્રમ યોજાયો હતો। આગામી 13 તારીખે થરા વાડીનાથ મંદિરથી હર ઘર તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવશે। ત્યારબાદના બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા તેમજ જિલ્લા તાલુકાના પદાધિકારીઓએ આગામી 15મી ઓગસ્ટ અંતર્ગત તિરંગા યાત્રાનું વિશેષ મહત્વ સમજાવ્યું હતું। આવનારી સમયની તાલુકા તેમજ જિલ્લાઓની ચૂંટણીઓમાં સૌ પ્રથમ પાર્ટી દ્વારા પોતાના બૂથની કામગીરી જોવામાં આવશે, ત્યારે તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પોતાના બૂથમાં ઘેર ઘેર જઈને તિરંગાનું મહત્વ સમજાવવાનું રહેશે। ત્યારે આજે યોજાયેલા આ કાર્યક્રમમાં બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિરંગા યાત્રા દ્વારા દેશના દરેક નાગરિકોના દિલમાં રાષ્ટ્રભાવના ઉજાગર કરવામાં આવી રહી છે। ત્યારે કાંકરેજ તાલુકાના સિનિયર નેતા અને એપીએમસીના ચેરમેન અણદાભાઈ ચૌધરી પોતાના અનુભવ જણાવ્યા હતા। બનાસકાંઠા જિલ્લામાં 11,000 તિરંગા દરેક તાલુકામાં સરખા ભાગે મોકલવામાં આવનાર છે। ત્યારે વધુમાં જિલ્લાના દરેક નાગરિકો, સ્કૂલો, કોલેજો તેમજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણગણને તિરંગા યાત્રામાં જોડાવા માટે આહ્વાન કર્યું હતું। બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા દ્વારા કાંકરેજમાં કોણ જીતશે જેવા નારા બોલાવીને કાર્યકરો દ્વારા ભાજપ જીતશે તેવા નારા બોલાવવામાં આવ્યા હતા। ત્યારે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા નીકળવા બાબતમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતના લોકોએ કોંગ્રેસને ગુજરાતમાંથી જાકારો આપ્યો છે, તે કોંગ્રેસની નિષ્ફળતા છતી કરે છે। ત્યારે આવનારા સમયમાં પણ ગુજરાતના લોકો ભારતીય જનતા પાર્ટી સાથે છે અને રહેશે અને આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જીતશે, જેવો તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો। भारतीय जनता पार्टी द्वारा समग्र देश में देशना यशस्वी वडाप्रधान श्री नरेंद्रभाई मोदी साहब द्वारा आगामी 15મી ઓગસ્ટે આપણી જે રાષ્ટ્રીય પર્વની ઉજવણી થવાની છે, રાષ્ટ્રીય પર્વની ઉજવણી સમગ્ર દેશના લોકો એમાં જોડાય, આપણે દેશની આન બાન શાન તો આપણો રાષ્ટ્રીય ધ્વજ તિરંગા દરેક ઘર પરિવાર સુધી પહોંચાડી અને રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાનું કામ, રાષ્ટ્રભક્તિને ઉજાગર કરવાનું કામ માટેનો ડ્રાઈવ પ્રોગ્રામ ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે। એના અનુસંધાને આજે કાંકરેજ વિસ્તારની અંદર કાંકરેજ તાલુકામાં આગામી દિવસોની અંદર દરેક ઘર પરિવાર સુધી રાષ્ટ્રીય ધ્વજ પહોંચાડી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા માટેનું કામ કરવાનું કામ, સાથે સાથે દરેક વ્યક્તિ, દરેક સમાજ, દરેક ક્ષેત્ર સુધી રાષ્ટ્રભાવનાને ઉજાગર કરી આપણી આન બાન શાન એવો આપણો તિરંગા માન સન્માન સ્નેહાન સાથે આ તિરંગા યાત્રા સમગ્ર વિસ્તારની અંદર ચાલશે, એના માટેનું આયોજન માટેની આજના બેઠક છે। આવનારી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી બાબતે શું કહેશો? આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી પંચ દ્વારા જ્યારે પણ જાહેર કરવામાં આવશે, ભારતીય જનતા પાર્ટી અને અમારા કાર્યકર્તાઓ આ ચૂંટણી લડવા માટે અને જીતવા માટે તૈયાર છે। આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જનવંત વિજય થશે। અને ખરા છે બેની સંયુક્ત ઘેર ઘેર તિરંગા યાત્રા ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રા દ્વારા સમગ્ર કોંગ્રેસ તાલુકા રાષ્ટ્રમય બને, દરેક ઘર ઉપર તિરંગા યાત્રા થાય, દરેક ઘરે જઈને ધ્વજ લહેરાય અને તમામ લોકોને ગૌરવ વધે કે અમે બધા ભારતના છીએ, અમે તિરંગાને વફાદાર છીએ। એ રીતનું વાતાવરણ સમગ્ર વિધાનસભા સીટની અંદર બને, એના માટે કાર્યકર્તા ઘેર ઘેર જઈને સમગ્ર તાલુકાને તિરંગામય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ભારતના ગૌરવ વધારવાનું કામ કરશે। બીજું કે આવનારા દિવસોની અંદર આવી રહી છે તો સ્વાભાવિકપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભેગા મળે એટલે લોકોને પણ એવો ઉત્સાહ હોય કે એના વિશે પણ તમે બધા વાત કરો। આવનારા દિવસોની અંદર જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં
આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ સારી મહેનત કરી અને જિલ્લા પંચાયતની સીટો થઈ છે જીતશે અને તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી બનાવવા માટે કામે લાગશે એવી મને આશા છે અને આ વખતે 100% ભારતીય જનતા પાર્ટી જીતવાની. જે અત્યારે હાલમાં જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની અંદર જે અંદરો અંદર જે ખેંચતાણ દેખાય છે એમાં શું કહેશો? હાલે જે તમને એવું લાગે કાર્યકર્તા છે, પાર્ટી ઘણી બધી વિશાળ બની છે, કાર્યકર્તાઓની મોટી ફોજ છે, તો કાર્યકર્તાઓના ક્યાંક ક્યાંક પ્રશ્નો એવા હોય, કાર્યકર્તા અંદરો અંદર નાના મોટી હરીફાઈ કરતા હોય, ક્યાંક એવો પ્રશ્ન બનતો હોય એના લીધે એવું લાગે. પણ અમે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કમળને વરેલા છે, ભારતીય જનતા પાર્ટીને વરેલા છે, રાષ્ટ્રપ્રેમી છીએ એટલે રાષ્ટ્ર માટે ભારતીય જનતા પાર્ટીનું કામ શરૂ કરશે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें